गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो आ ब्रह्म भुवनाल्लोकाः आ ब्रह्म भुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते पुनर्जन्म न विद्यते। આના પહેલાના શ્લોકમાં સંસાર શું છે સમજાવતી વખતે કીધું હતું કે દુઃખાલયમ અને અશાશ્વતમ, આ બે એનું સ્વરૂપ કીધું હતું, એટલે કે સ્વભાવ કીધું હતું. પછી બે વાત મહત્વની રહે, એક સ્થળ અને એક કાળ. મકાનની કિંમત આપણે જ્યારે જોતા હોય ત્યારે આપણે એવું જોઈએ કે ક્યાં લોકેશન ઉપર છે. કાલાવર રોડ ઉપર છે, ગાંધીગ્રામમાં છે, પરા બજારમાં કઈ જગ્યાએ છે, અને બીજું કેટલું જૂનું છે. આ બે ઉપરથી આપણે મકાનની કિંમત કરીએ. કોઈ પણ વસ્તુને આંકવા માટે બે આયામો મહત્વના રહીએ, એક દેશ અને એક કાળ. કિંમત પણ એવી જ રીતે થાય. કોઈક દેશમાં કોઈક વસ્તુની કિંમત વધારે હોય, કોઈક દેશમાં કોઈક વસ્તુની કિંમત ઓછી હોય, કોઈક કાળે કોઈ વસ્તુની કિંમત બહુ વધારે હોય, બીજા કાળે એ જ વસ્તુની કિંમત કાંઈ ન હોય. દેશ અને કાળ, આ બે ફેક્ટર મહત્વના છે. સંસારમાં પણ આ બે ફેક્ટર કામ કરે છે, એક દેશ અને એક કાળ. દેશ એટલે કયો દેશ? સંસાર માત્ર ક્યાં ભારત દેશમાં જ છે કે માત્ર વર્તમાન કાળમાં જ છે? તો કે નહીં, એવું નથી. સૌથી પહેલા અહીંયા વાત કરે છે દેશ, પછીના શ્લોકમાં વાત કરશે કાળ. અહીંયા એવું કહે છે કે સંસાર છે એ માત્ર ભારત દેશ પૂરતો મર્યાદિત નથી. સંસાર તો કે પૂરી પૃથ્વી છે, તો કે ખાલી પૃથ્વી પૂરતો પણ મર્યાદિત નથી. પૃથ્વી સિવાયના પણ લોક છે, એ બધું જ સંસારમાં આવે છે. એટલે એમાં એમ કીધું કે પૃથ્વી સિવાયના કયા લોક સુધી? તો એમને એમ કીધું કે બ્રહ્મલોક સુધી. બ્રહ્મલોક સુધી એટલે કે આ બ્રહ્મ એટલે શું એનો અર્થ થાય? બ્રહ્મલોક સુધી. આપણે એમ કહીએ કે આ મરણ કહેવાય ને, કે આ મરણ ઉપવાસ એટલે શું? તો કે મરણ સુધી, એટલે આ મરણ. આ જીવન વ્રત એટલે શું કહેવાય? જીવન જ્યાં સુધી રહીએ ત્યાં સુધી એને કહેવાય આ જીવન. આ મરણ એમ આ બ્રહ્મ ભુવનાથ એટલે કે બ્રહ્મલોક સુધીના જેટલા ભુવનો છે ત્યાં સુધી પૂરી સંસારની વ્યાપ્તતા છે. ત્યાં સુધી સંસાર ગણવાનો છે. માત્ર ભારત દેશ નહીં, પણ માત્ર પૃથ્વી જ નહીં, પણ જેટલા ભુવનો છે એટલા બધા જ આ સંસાર છે. આ સંસાર આટલો પથરાયેલો છે. વ્યક્તિ તો પોતે એક જગ્યાએ રહેતો હોય એટલે એને એમ હોય કે હું તો કેટલો મોટો, મારી કંપની આવડી, એમાં પણ મારી નામના આટલી. હવે એ જ વસ્તુ સેટેલાઇટથી જઈને જોવે તો પૃથ્વી જ આટલી દેખાય. હવે એમાં પાછું રાજકોટ સાવ એક ચોખાનો પણ દાણો વધારે કહેવાય એટલું સાવ દેખાય. એમાં પણ એક એરિયું, એમાં પણ એક ભવન, એમાં પણ ચોથો માળ, એમાં એની તકતી. તો આ તો કેટલી વસ્તુ થાય કે બહુ માઇક્રો લેવલ ઉપર સાવ નાની વસ્તુ કહેવાય. પણ એ સીમિત છે, એ અસીમિત નથી. પણ જ્યારે એ ઉપર જોવે છે, ઉપર જઈને જોવે છે, ત્યારે એને ખબર પડે કે આ તો ખૂબ નાની વસ્તુ છે.
આના જેવા તો કેટલા બધા છે, આ એક પૃથ્વી નથી, આના જેવા કેટલા બ્રહ્માંડો છે. તો આ બ્રહ્માંડો કેટલા છે? તો આ બ્રહ્મ ભુવનાત લોકાહા સર્વે લોકાહા પુનરાવર્તિનો અર્જુન, એટલે કે બધા જ એક સમાન છે. બધા જ ભુવનો એક દ્રષ્ટિથી એક સમાન છે. શું? તો કે બધા પુનરાવર્તી છે. તો કે એવા કેટલા ભુવનો છે? તો કે આમ જોઈએ લોકની દ્રષ્ટિથી તો 14 છે. ઉપરના 6, મધ્ય 1 7, આની નીચે 7 આપણે રહીએ છીએ એ પૃથ્વી કહેવાય છે. અલગ અલગ એના નામ છે. ભૂ પણ એને કહેવાય છે. એટલે પૃથ્વી વિશેની જે સમજણ આપે છે એવા વિષયને આપણે શું કહીએ છીએ? ભૂગોળ. ભૂ એટલે શું? તો કે પૃથ્વી એ ગોળ છે એવું માન્યતા છે. એના આકાર વિશેની ચર્ચા છે ખૂબ જ. વરાહમિહિર અને આર્યભટ્ટેની ખૂબ ગહન ચર્ચા કરેલી છે કે આ પૃથ્વીનો આકાર કેવો. કોઈ કે દડા જેવો ગોળ છે, કોઈ કે રકાબી જેવો ગોળ છે, કોઈ કે ફરે છે, કોઈ કે ફરતી નથી. તો આ અલગ અલગ ખગોળ શાસ્ત્રીઓના મત પૃથ્વી બાબતે અલગ અલગ પડે છે કે આ પૃથ્વી કેવી રીતે કામ કરે છે, કઈ ધરી ઉપર, પોતાની ધરી ઉપર ફરે છે, એનું ભ્રમણ, એને ભૂભ્રમણ સિદ્ધાંત કહેવાય છે. ભૂ એટલે પૃથ્વી અને એના ભ્રમણનો સિદ્ધાંત. હવે સામાન્ય વ્યક્તિઓને તો લાગે કે આમાં તો ક્યાં કાંઈ ફરે છે, આપણે ત્યાં જ છીએ. ચકડોળ ફરે સમજી શકાય, વાહન ફરે સમજી શકાય, ચક્કર મારે વાહનને, પણ પૃથ્વી ફરે એટલે એને તો એવું લાગે કે ભાઈ આ પૃથ્વી થોડી ફરતી હોય તો આપણે અહીંયા થોડા હોય. અહીં અમે દાદા પરા બજારમાં રહેતા, અમે કાલાવડ રોડ ઉપર આવી ગયા હોય, આખા ફરે છે, કાં તો આપણે જ કાલાવડ વયા ગયા હોય. તો અને વૈજ્ઞાનિકો આજ પણ માને છે કે પૃથ્વી ફરે છે. હવે આ વિજ્ઞાન સિદ્ધ વાત પણ સામાન્ય વ્યક્તિ નો સમજી શકે. પૂછો એ આટલું વિજ્ઞાન ભણ્યા પછી પણ કોઈને ખબર ન પડે કે પૃથ્વી ફરે એટલે શું એમ. તો જો એક પૃથ્વીનો સિદ્ધાંત ખબર ન પડે તો આત્માનો તો ક્યાંથી પડવાનો, તો કર્મનો તો ક્યાંથી પડવાનો. પૃથ્વી તો એક બહુ નાના અંશમાં છે, આવા તો 14 લોક ને, એની ઉપર આત્મા, એના ઉપરનું મન, તો એનું તો ક્યાંથી ખબર. લોકો એમ કે હું 5-6 વાર આવ્યો, ટ્રાય કરી, પણ કઈ ખબર ન પડી એટલે મેં મૂકી દીધું. હવે સીએ વાળો લો એવું કે હું 1-2 લેક્ચર ભરવા ગયો, મને કઈ ખબર ન પડી, ઓડિટ કરતા ન આવડી ગયું મને, હું કઈ ફાઇનલ પાસ ન કર્યું, તો તમે શું કહો કે ભાઈ તું મૂર્ખ છે. સીએ તો બરાબર જ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ બરાબર જ છે, પણ એ પહેલે દિવસથી ન આવડે, એ ધીમે ધીમે શીખતું છે. ધીમે ધીમે એને એકાઉન્ટન્સી આવડે, પછી એન્ટ્રીઝ આવડે, અલગ 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 વસ્તુથી એ ડેવલપ થતું જાય. એ શીખતો જાય, જો એ શીખતો રહે તો એ આગળ એક દિવસ સીએ થાય, તો એ ઓડિટ કરી શકે. અહીંયા પ્રશ્ન એ છે કે વ્યક્તિ બધું જ ઓડિટ કરે છે. કેટલી બધી કંપનીનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કરે, પણ સેલ્ફ ઓડિટ કોઈ નથી, પોતાનું ઓડિટ નથી કરતું. બધી ક્યાંથી એન્ટ્રી આવી એ શોધે, માર્ચ આખો ઈ જ ચાલશે, કઈ એન્ટ્રી ક્યાંથી આવી, પણ પોતે ક્યાંથી આવ્યો, પોતાની એન્ટ્રી ક્યાંથી પડી ગઈ, અને હવે ક્યાં પડશે લાસ્ટ ફાઇનલમાં, એની ચિંતા નથી કરતો, કેમ કે એનું સેલ્ફ ઓડિટ નથી. સેલ્ફ ઓડિટ જે શીખડાવે છે દર્શન શાસ્ત્ર છે, એ એમ કે છે કે આની પણ ક્યાંકથી એન્ટ્રી આવેલી છે, એ સીધી ઊભી નથી થઈ, એ ક્યાંકથી આવેલી છે અને ક્યાંક જવાની છે. તો એ કહે છે કે એના માટે સમજવું શું જરૂરી કે 2 તત્વો છે, એક દેશ અને એક કાળ. દેશ કેટલા? તો કે એક તો આપણી પૃથ્વી, એ ભૂ, એમાં પણ 3 ભાગમાં સમુદ્ર છે, એક જ ભાગ છે. એક ભાગ જે બચ્યો છે એ પણ પૂરેપૂરો રહેવા લાયક નથી, એમાં પણ અમુક જ ભાગ રહેવા લાયક છે, બધો જ ભાગ રહેવા લાયક નથી. જેમ કે પર્વતો છે રહેવા લાયક નથી, જેમ કે હજી ઘણી બધી એવી જમીન છે કે જે રહેવા લાયક નથી, બહુ નાનો ભાગ રહેવા લાયક છે, બીજો તો ભાગ રહેવા લાયક નથી. એવા આટલા બ્રહ્માંડોમાં અમુક ભાગ જ રહેવા લાયક, અમુક રહેવા લાયક નહીં. તો પેલું તો કીધું ભૂ, પછી જે એના ઉપર છે એ ભુવઃ છે, એના પછી છે એ સ્વઃ છે,
એના પછી છે એ મહ છે, પછી જન છે, તપ છે ને સત્ય છે. આ 7 પૃથ્વીને ગણી લો તો 7 ઉર્ધ્વલોક કહેવાય છે, એટલે કે આ ઉપરની સપાટી ઉપર છે. એટલે આપણે મંત્રમાં બોલીએ છીએ ભૂર ભુવ સ્વઃ. ઘણા લોકોને ખબર નથી કે આ શું છે, બોલતા હોય આપણે વર્ષોથી, પણ એને ખબર નથી કે આ ભૂ ભુવઃ સ્વઃ, મહ જન તપ અને સત્ય, આ 7 લોક છે, આ ઉપરની સપાટી ઉપર છે. આવી જ રીતે નીચે પણ 7 લોક છે. એમાં અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. આપણે એમ કહીને પાતાલમાં વયો ગયો, તો એ પાતાલમાં ગયો એટલે એક એવી જગ્યા છે કે જે અતિ નીચે છે. આજે વૈજ્ઞાનિકો જ્યાં જીવ સૃષ્ટિ સિદ્ધ કરે છે, એવું કહે છે કે અતિ ઊંડાણમાં ને ઉપરથી ઉપરના ઉપગ્રહોમાં પણ કોઈક પ્રકારના જીવો છે. વૈજ્ઞાનિકો ત્યાં સુધી કહે છે કે ત્યાં એલિયન છે, એટલે કે આપણા જેવી ભાષા બોલવા ચાલવા વાળા પણ લોકો છે, અને એની પાસે જ્ઞાન પણ છે, પણ એ આપણા કોન્ટેક્ટમાં નથી આવતા. તો કેટલાક પ્રયત્ન કરે છે કે એનો કોન્ટેક્ટ કરાય. તો વૈજ્ઞાનિકો કહે છે કે અત્યાર સુધી આપણો કોન્ટેક્ટ કરીને કોઈ ફાયદો નથી થયો. મનુષ્ય જાતિ પણ કોન્ટેક્ટમાં આવી તો લાભ કરતા નુકસાન વધારે થયું છે. તો એનો કોઈ લાભ નથી કોન્ટેક્ટ કરી. એટલે હોઈ શકે ક્રૂર હોય, હિંસક હોય, તો શું, એટલે એના ઉપર એક ચર્ચા છે. અહીંયા એ કહે છે કે આ બ્રહ્મ ભુવનાથ, આ 14 લોક છે. પૃથ્વીથી ઉપરની સપાટીના 7, નીચેની સપાટીના પણ 7, આવી રીતે 14 થાય છે. એમાં સૌથી ઉપર જે છે સત્ય, એને બ્રહ્મ પણ કહેવામાં આવે છે. એ બ્રહ્મલોક એક, ત્યાંથી લઈને બધા જ આ બ્રહ્મ ભુવનાથ લોકાહા સર્વે લોકાહા, એટલે કે બધા જ લોકો શું છે, તો કે એમાં રહેવા વાળા, એમાં વસવાટ કરવા વાળા. મુક્ત એમાં વસવાટ નથી કરતા. એમાં જે પણ વસવાટ કરે છે એ બધા કોઈક ને કોઈક શરીર લઈને આવ્યા છે. એ બધા જ શું છે, તો કે બધા જ પુનરાવર્તી છે. બધા પોતપોતાનું આયુષ્ય પૂરું થાય એટલે તરત જ બીજી યોનિમાં જાય. આપણે અહીંયા જેમ કે મરે એટલે કે ભગવાન પાસે ગયા. જેવી રીતે રાજકોટ કોક મૂકે તો આપણે એમ કહી કે પ્રધાનમંત્રી પાસે ગયા, મુખ્યમંત્રી પાસે ગયા. કે નહીં, આપણને ખબર છે કે રાજકોટની ભૂગોળ છોડે પછી અમદાવાદ રહેવા જાય, પ્રધાનમંત્રી પાસે ન હોયા જાય. તો પણ કોમન મેનને ખબર નથી કે આ ગતિની કે પુનર્જન્મની કે એવી કોઈ ખબર નથી. એને એમ થાય કે બધાય મરે એ બધાય મુક્ત જ થઈ જાય, ભલે આખી જિંદગી ગમે તે કર્યું હોય, પણ પાછળ કથા બેહાડી દીધી ને 400 જણાને જમણવાર કરી દીધો, અને કા સ્મશાન યાત્રામાં 5 લાખ લોકો આવ્યા એટલે એની મુક્તિ થઈ ગઈ. હવે સ્મશાન યાત્રામાં કેટલા લોકો આવ્યા એનાથી મુક્તિને કોઈ સંબંધ નથી. એનાથી તો જીવતા માણસને પણ કોઈ સંબંધ નથી. કેમ કે આવવા વાળા મોટા ભાગના તો ફોન ઉપર વાત કરતા હોય, બરાબર. સ્મશાનમાં જઈને પણ લોકો, પહેલા શંકરાચાર્ય એક શબ્દ વાપર્યો હતો કે 2 પ્રકારના વૈરાગ્ય હોય, એક જ્ઞાન ગર્ભ અને એક સ્મશાન. પેલા કેમ કે સ્મશાનમાં લોકોને લઈને એવા વિચાર આવતા હતા કે મારે એકવાર જવું પડશે, મારું પણ આવું જ થઈ જશે. કેમ કે લોકોને એવું વાતાવરણ ત્યાં હતું. હવે લોકો ફોન લઈને ત્યાં જાય છે એટલે લગભગ બજારની બધી ચર્ચા ત્યાં થાય. ઓલું આ બળતું હોય, આ એમને હોય, એટલે લોકોને એમ થાય કે આ કેટલો તત્વજ્ઞાની થઈ ગયો વ્યક્તિ, કે એને કઈ લેવા દેવા જ નથી. એવું નથી, એ જડ થઈ ગયો છે વ્યક્તિ. કેમ કે એને કોઈ ફિલિંગ જ નથી. કોઈ મરી ગયો છે તો એની પ્રત્યેની કોઈ ફિલિંગ નથી. એવી ચા ક્યારે થશે હવે, કે અમુક તો માવો મોઢામાં નાખીને ગયા હોય કે પૂરો થાય એટલે બીજો લઈએ, તો ત્યાં જ દેતા હોય, આપલે કરતા હોય. તો શું થાય છે, એનામાં ફિલિંગ ગઈ છે, સંવેદના નીકળી ગઈ છે. તત્વજ્ઞાની નો ને એનો ક્યારેક ક્યારેક વ્યવહાર સરખો ગણાય, પણ તત્વજ્ઞાની ફિલિંગ વગરનો નથી. એ ફિલિંગ વાળો છે, એની ઉપરના જોડે જોડાઈ ગઈ છે ક્યાંક નિષ્ઠા. એટલે એને એવું દુઃખ નથી થતું જે કોમન મેનને થાય છે, કેમ કે એ સમજુ વ્યક્તિ છે. અને ઓલો વ્યક્તિને દુઃખ નથી થતું કેમ કે એ પથ્થર થઈ ગયો છે. બંને બહુ મોટું અંતર છે.
બંને એક એક એક્સ્ટ્રીમ લેવલના છે. એક આ તરફનો માઇનસનો છે, એક પ્લસનો છે, પણ બંને બહારથી સરખા દેખાય છે. તો અહીંયા કહે છે કે આ બધા જ પુનરાવર્તી છે, બધા જ આ ચક્રમાં આવવા વાળા છે. એટલે કોઈ મરે છે તો શું થાય છે? તો કે તરત જ એનો બીજો જન્મ થઈ જાય છે. એ કોઈ ભગવાન પાસે નથી જતા, એવી કોઈ વ્યવસ્થા નથી બધા ત્યાં જાય. તો ત્યાં જાય તો પછી અહીંયા કોણ આવે? તો એનો જન્મ પાછો કેમ થાય? પણ સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે કે ભગવાન પાસે ગયા, એટલે કે અનનોન જગ્યાએ ગયા. એમ કે ભગવાન એટલે કોઈ એક અનનોન વ્યક્તિ, અનનોન સ્થળ, દેશ, એને આપણે ભગવાન કહીએ. જેમ કે આપણે કહીએ ભગવાન જાણે, એટલે શું ખબર નથી. તો આપણે ભગવાન શબ્દ રૂઢ કરી દીધો કે ભાઈ ભગવાન પાસે ગયા, પણ એવું નથી. એ કોઈ ભગવાન પાસે નો જાય, એ શું થાય કે એનો જન્મ થઈ જાય તરત. ભગવાન અહીંયા ગીતામાં શું કહે છે કે એ શું છે? તો કે અહીંયા જન્મ પૂરો કરે પછી શું થાય કે તરત જ એનો બીજો જન્મ થઈ જાય. અહીંયા જેવો કર્મ થાય એ તરત જ હિસાબ થઈ જાય. જેવી રીતે આપણે કોઈ જગ્યાએ જવાનું હોય ને ફ્લાઇટની ટિકિટ તરત જ નીકળી જાય. એટીએમમાં તમે પૈસા ભર્યા હોય, હવે જરૂરી નથી કે તમારો મિત્ર હોય SBI નો મેનેજર, હોઈ શકે દુશ્મન હોય, પણ તમને એટીએમ લઈને જાવ એટલે કોઈ રોકી ન શકે, ગવર્નર ન રોકી શકે. તમે ભરાવો એટલે પૈસા આવી જાય. મનુષ્ય આવી વ્યવસ્થા ઊભી કરી શકે તો બ્રહ્મ આવી વ્યવસ્થા ઊભી કરી શકે કે તમે કર્મ જેવું ઇનકેશ કરો એવું તમને મળી જાય. તમારા કર્મમાં હોવું જોઈએ. તો એ એક બેલેન્સ છે, આપણું કર્મનું બેલેન્સ છે. એ ભગવદ ગીતા કહે છે કે એ બેલેન્સ બહુ મહત્વનું છે. એ બેલેન્સ વગર કાંઈ ન થાય. તો એ બેલેન્સથી જ બધા લોકો પુનરાવર્તી છે. એ કરન્સી લઈને આવે છે. કોઈ લાખ રૂપિયા લઈને આવે, કોઈ 5,000 લઈને આવે, કોઈ 5 રૂપિયા લઈને આવે. જેવી રીતે બધા જ પ્રવાસ કરે છે. જનરલ ડબ્બામાં પણ કોઈ પ્રવાસ કરે છે, એની પાસે 500 રૂપિયા છે, 1000 રૂપિયા છે, 2000 રૂપિયા છે. કોઈ ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરે છે, એમની પાસે 2 લાખ રૂપિયા છે, 5 લાખ રૂપિયા છે સાથે. બંને પ્રવાસ જ કરે છે, યાત્રા જ કરે છે, પણ બંનેની પાસે અલગ અલગ પૈસા છે. બંનેના જીવન ધોરણ અલગ અલગ છે. એવી રીતે અહીંયા પણ બધા જ લોકો પુનરાવર્તી પ્રવાસી છે, પણ બધાની પાસે પુણ્યનું ભાથું અલગ અલગ છે. એક એ છે પુણ્ય, એ એની પાસે રહેલું ભાથું પૈસા છે, કરન્સી છે. એ કર્મ કહેવાય છે કે જે આપણી પાસે કરન્સી રૂપે છે, એ ઇનકેસ થતું રહે છે. પછી તો કે બીજું આપણે શું હોય કે એક આપણી પાસે પૈસા હોય અને પછી આપણે શું શોધીએ? તો કે પછી આપણે સાથી શોધીએ કે મારી સાથે કોણ? કે ન એકાકી રમતે ઉપનિષદ કહે છે કે એકલા બધાને ડર લાગે, ટાઈમ ન જાય, વાતું કરવા વાળું કોઈ જોઈએ, સાથ હોય તો સારું રહીએ, કંઈક તકલીફ ન થાય. તો એના માટે વ્યક્તિ શું કરે કે ફરવા જાય તો 5-7 લોકો સાથે જાય, કંપની લે. તો એના એવી રીતે અહીંયા શું છે તો કે જેવી રીતે કર્મ છે એવી રીતે અહીંયા બીજું છે એ ઋણાનું બંધન છે. બરાબર? એ આપણો સાથ પૂરો પાડે છે. એક છે કર્મ, એક છે ઋણાનું બંધન. ઋણાનું બંધન આપણા સાથીઓ છે. એટલે આપણું જેની સાથે ઋણાનું બંધન છે, આપણો મિત્ર છે, કાં આપણા કાકા, મામા, માસી કે કોઈ પણ રીતે છે, કોઈ સંબંધિત છે, કોઈ થવાના છે આગળ, કોઈ પણ રીતે એ આપણી સાથે ઋણાનું બંધનથી જોડાય છે. એ ઋણાનું બંધનનો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં એવો કીધો છે કે એ ઋણાનું બંધન માત્ર મનુષ્યો વચ્ચેનું નથી, મનુષ્ય અને પશુ વચ્ચેનું બી છે. એટલે જો કેટલાકને માતા પિતા ન ભળતું હોય, કૂતરા સાથે બહુ ભળતું, એ માતા પિતાની સેવા ન કરે, કૂતરાની બહુ કરે. છોકરા ન ગમે, કૂતરા બહુ ગમે. તો કેમ? તો કે લોકો એ અટેચ નથી. કૂતરું ખરાબ નથી, પણ કૂતરા પ્રત્યેની લાગણી એની એક જીવ તરીકેની નથી. કેમ કે એ પાછું વાંદાને તો મારતા હોય છે, ઉંદરડાને તો મારી નાખે, મચ્છરને તો ફટાફટ પતાવી દે બેડમિન્ટન લઈને. તો એને જીવનો પ્રેમ નથી. આ કૂતરાને એ દ્રષ્ટિથી માનતા હોત કે જીવ છે તો વાંધો નહીં,
એવું એને કાંઈ નથી, એને ગમી ગયો છે કૂતરો, એનું કોઈ લોજિક નથી. અને આ જગતમાં એકનું કોઈ લોજિક જ નથી ગમવાનું. કોણ કોને ક્યારે ગમી જાય કઈ કહેવાય જ નહીં, એનું કોઈ જ લોજિક હોતું નથી. લોકો એનું લોજિક શોધે કે ભાઈ આને આમાં શું જોઈ લીધું હોય, પણ નહીં, એને નહીં, તું હોય તો તે ન જોઈ લીધું હોય. કેમ તો કે એ ઋણાનું બંધન જેવો એક સિદ્ધાંત કામ કરે છે. કોમન મેનને ખબર નથી પડતી, કેમ કે કોમન મેનને તો ભૂગોળના નિયમો નથી ખબર, કોમન મેનને તો સાયન્સ નથી ખબર. કોમન મેનને જવા દો, જે સાયન્સ ભણે છે ને એના સિદ્ધાંતો એને ખબર નથી. અહીંયા વ્યક્તિ માત્ર ભણે છે, એપ્લાઇડ કાંઈ નથી, એ ઓબ્ઝર્વેશન એનું નથી, અવલોકન નથી, એટલે એને કંઈ ખબર નથી. પણ અહીંયા એવું કહે છે કે ભગવાન ચિંતકનું મસ્તિષ્ક છે ને બધાને નથી આપતું, રેરેસ્ટ ઓફ ધી રેર. બધા જોઈ શકે, અવલોકન બધા નો કરી શકે, અવલોકન કોક જ કરી શકે. અહીંયા 25 વાર ફેરા કરાવો કેટલાક બાળકોને એને કાંઈ ખબર ન પડે 4 દિવાલ સિવાય, પણ ઓબ્ઝર્વેશન વાળો આવે ઘણું ઓબ્ઝર્વ કરીને જાય. તમારા ઘરે કેટલા મહેમાન આખી જિંદગી આવ્યા રાખે, લગ્નમાં આવે, પહેલામાં આવે, તમારી અંદર શું ચાલે એ જાણી જ ન શકે જીવનમાં. પણ કોક વ્યક્તિ તમારા સંપર્કમાં 2-4 વાર આવે, એક સ્કેન કરી લે તમારા અંદર શું ચાલે છે. કેમ તો કે એની પાસે એવી ખૂબી છે, એને પાસે એવી દ્રષ્ટિ છે, તો એ સ્કેન કરી શકે, એ ઇમોશન સમજે છે. બધા આપણા ભાવની ભાષા નથી સમજતા. જુઓ તમે, બધા લોકો આપણી વાણીને સમજે, પણ આપણી અંદર શું ઇમોશન છે એ ન સમજે. પણ કોક વ્યક્તિ પોતાનામાં ઇમોશન હોય તો સામેવાળાની ઇમોશન સમજી લે કે આ કયા ભાવથી આ કહે છે, અને એ જ ભાવથી પોતે લે. એ તર્કથી ન લે, કેમ કે બધી જ વસ્તુ તાર્કિક રીતે સિદ્ધ ન થાય. તો અહીંયા કહે છે કે આ 2 કરન્સીથી, એક તો કરન્સીથી ચાલે એટલે કર્મ ન્યાયથી ચાલે, એક બીજા શેનેથી ચાલે તો કે ઋણાનુબંધનથી ચાલે. આ 2 વસ્તુથી ચાલે સંસાર. તો અહીંયા મુખ્યતાથી પુનરાવર્તન માટે 4 સિદ્ધાંતો સમજવા જરૂરી છે. એના માટે આપણી પુનર્જન્મની વ્યવસ્થા આપણને ક્લિયર થાય. બોલતા તો આપણે જીવનભર હોય, આપણે જીવનભર કંપની બોલતા હોય કે આ ફલાણી કંપની બહુ મોટી, આનો આઈપીઓ આવ્યો, આ પણ કંપનીનું સ્ટ્રક્ચર શું, કંપનીનું સ્ટ્રક્ચર કેવી રીતે આવ્યું, એમાં કયા રોલમાં ડાયરેક્ટર હોય, કેમાં સીઈઓ હોય, મેનેજર કોણ હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર કોણ હોય. આ જ્યારે કંપની કોઈ સીએસ આપણને સમજાવે, કંપની સેક્રેટરી કે કોઈ સીએ સમજાવે કે કોઈ એવો જાણકાર વ્યક્તિ આપણને ત્યાં ખબર પડે કે કંપનીનું સ્ટ્રક્ચર આવું હોય. આ જાય પછી કોણ આવે, કેમ કે સામાન્ય વ્યક્તિ તો દુકાન સમજતો, એક જ દુકાન ગાદી ઉપર બેસેલો હોય ને જાય પછી એનો છોકરો આવે, બરાબર. એટલે આ કંપની ન હોય, કંપનીમાં એક સ્ટ્રક્ચર હોય. એવી રીતે પુનર્જન્મ પૂર્વજન્મને સામાન્ય વ્યક્તિઓ સમજતા ન હોય એનું સ્ટ્રક્ચર, કે કેવી રીતે સ્ટ્રક્ચર થાય, કેવી રીતે એનું પુનર્જન્મ પૂર્વજન્મ એટલે કેવી રીતે થાય. તો અહીંયા ઈ ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે, ઉપનિષદમાં સમજાવ્યું છે કે સ્ટ્રક્ચર એ સમજાવેલું છે. વિદેશમાં આ કન્સેપ્ટ નહોતો એટલે એ ન સમજી શક્યા. જેમ કે આપણે અહીંયા કંપની સમજવામાં હજી પણ કોમન મેનને કઈ ખબર નથી પડતી કે આ ચાલે કેમ, પણ હવે ધીમે ધીમે પ્રચાર થયો, બધા ખોલવા માંડ્યા એટલે ખબર પડી કે એમાં પણ અલગ અલગ ભેદ આવે, એમાં પણ અલગ અલગ નિયમો આવે, એની ઉપર પણ સેબી બેસે, એના પણ રૂલ્સ હોય. આ બધી હવે ખબર પડવા માંડી લોકો. પણ આ પુનર્જન્મ પૂર્વજન્મની આપણે ત્યાં તત્વજ્ઞાનમાં પેલી પગથી આ આવે તો પોતે સેલ્ફ ઓડિટ કરીશું, તો પોતે ખબર પડે કે પોતે ક્યાં છે. એટલે પેલો સિદ્ધાંત આવે એ આવે ઇવોલ્યુશનનો, ઉત્ક્રાંતિનો. જગતનો હરેક જીવ ઉત્ક્રાંત થાય છે. આપણે પણ જ્યારે નાના હતા ત્યારે આપણું શરીર આવડું નહોતું, ધીમે 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 વધતું ગયું. હવે જો કોઈએ વધાર્યું નથી. હા, મમ્મી એવું કહેતી હોય એને કે મેં તમને 3 છોકરાઓ મોટા કર્યા, મોટા એ કઈને ન કર્યા હોય, એને ખેંચ્યા નથી મોટા કરવા, એની હાઈટ નથી વધારી, એને શું કર્યું, માત્ર ને માત્ર અનુકૂળ વાતાવરણ આપતા ગયા, પોતાની રીતે ઓલો મોટો થતો ગયો. એ કોઈએ કર્યો નથી, એ ક્રેડિટ કોઈને નથી. અને એ કદાચ માં ન હોત, બાપ ન હોત તોય થવાના જ હતા. એની શરીરથી એ થવાના જ હતા, કેમ કે ઉત્ક્રાંતિ છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષનો થાય એટલે આ હોર્મોન ડેવલપ થાય, એ હોર્મોન થાય એટલે એને આવી ઈચ્છા થાય, એ પૂરા થાય એટલે એની યુવાની આવે,
એ પૂરું થાય એટલે વૃદ્ધાવસ્થા આવે. આ બધું જ એક ઉત્ક્રાંતિ મુજબ ચાલે. જુઓ, તમે માત્ર એના સાક્ષી રહીશો. કેટલાક લોકો કહે કે આઈ એમ 90 નોટ આઉટ, પણ એને ન ખબર હોય બેટિંગ કોક બીજું કરે છે. એને તો ખબર જ નથી કે અહીંથી જમે પછી અહીંયાથી કોળીઓ જાય પછી થાય શું. એને તો કઈ ખબર જ નથી. એ એમનેમ જ કહેતો હોય, એને ખબર નથી કે આ કેવી રીતે શરીરનું તંત્ર ચાલે, લોહી કેવી રીતના બને, હાર્ટ કેવી રીતના ચાલે, કિડની કેવી રીતે કામ કરે, ન્યુરોલોજીકલ ફંક્શન કેવી રીતના કામ કરે, આપણા બધા વિચાર કેવી રીતે આવે, બોલવાની વાણી કેવી રીતે આવે, એને કાંઈ જ ખબર નથી. પણ એ ચાલે છે ઉત્ક્રાંતિ, ઉત્ક્રાંત થાય છે ડે બાય ડે. દરેક દિવસે વ્યક્તિની ઉત્ક્રાંતિ થાય છે. એટલે નાનામાંથી એ મોટો થાય છે, પછી વૃદ્ધ થાય છે, પછી પાછું એ ચક્ર ત્યાં પૂરું થાય છે, એટલે પાછો એ શરૂ થાય છે બીજી ઉત્ક્રાંતિ. એક ઉત્ક્રાંતિ શરૂ ક્યાંથી થઈ? તો કે શરૂ થઈ એ એકેન્દ્રિય જીવથી. એકેન્દ્રિય જીવ ઇન્દ્રિયોની પ્રમાણે ઉત્ક્રાંતિ ગણેલી છે. કે પેલા એકેન્દ્રિય આવી, પોતે જ હતો, પછી 2 ઇન્દ્રિય, પછી 3 ઇન્દ્રિય, પછી 4 ઇન્દ્રિય વાળા, પછી પંચેન્દ્રિય વાળા, પંચેન્દ્રિય પછી મન અને બુદ્ધિ વાળા મનુષ્યો બધા. તો આ ઉત્ક્રાંત થઈ આખી. બરાબર છે? આ એક ઉત્ક્રાંતિ ગણી. આ શેને લઈને ગણી? ઇન્દ્રિયને લઈને. જેમ જેમ ઇન્દ્રિય વધતી ગઈ એમ એની સેન્સ વધતી ગઈ, એના ઇમોશન વધતા ગયા, સમજ વધતી ગઈ. એટલે ઘાસમાં સમજ નથી. ખેડૂત ઘાસ કાપે છે અને કોઈ કસાઈ મુર્ગો કાપે, બેમાં ફરક છે. ખેડૂત ઘાસ કાપે છે એમાં ઘાસને ઇમોશન નથી, એટલે એટલું દુઃખ નથી. એટલે નથી એવું ન કહેવાય, પણ એટલું નથી. એને એક જ ઇન્દ્રિય છે. પછી 2 વાળા થયા, કૃમિ વગેરે વંશ કહીએ એ બધા. પછી 3 વાળા થયા, 3 ઇન્દ્રિય વાળા જીવો છે. પછી 4 વાળા છે પતંગિયા વગેરે, કે એ કેટલાક જીવો સાંભળી નથી શકતા, એને શ્રોત્રેન્દ્રિય નથી, અથવા તો બીજી ઇન્દ્રિયોથી સાંભળવા જેવું કામ કરે છે, ફિલિંગથી સાંભળે છે, તરંગોથી સાંભળે છે, ધ્વનિના તરંગોથી. એટલે એ પંચેન્દ્રિય આપણા જેવા છે કે જે સ્પષ્ટ સાંભળે. સ્પષ્ટ એટલે 5 ઇન્દ્રિય, ગાય, ભેંસ, બકરી, આપણા જેવા બધા. પછી મનુષ્ય છે મન બુદ્ધિ વાળું. તો એ ઉત્ક્રાંતિ થઈએ પહેલેથી લઈને છેક સુધી બધા શરીરો લેતા ગયા બધા. એ ઉત્ક્રાંતિને એક બીજી રીતે પણ સમજાવેલી છે. એ આપણે ડાર્વિનનો સિદ્ધાંત જોઈએ તો એ ઉત્ક્રાંતિ સમજાવે, ઇવોલ્યુશન સમજાવે છે. ભારતીય દર્શનકારોએ ઇવોલ્યુશન સમજાવ્યું છે, એ આવી રીતે સમજાવેલું છે કે ઇન્દ્રિયથી એક કોષથી. આ 2 રીતે. કોષથી પણ આપણે જોઈએ તો પેટાળમાં કેટલા બધા ખનિજો, કેટલા બધા ધાતુઓ છે, એ બધા એક કોષીય ગણેલા, જે વધે છે. પર્વતો તમે જુઓ તો વધે છે, વધતા જાય છે. 2 કોષીય પણ જીવો છે, 3 કોષીય છે, પંચકોષીય આપણે બધા જીવો છે. એ કોષ મુજબ ઉત્ક્રાંતિ કહેલી છે. એક ઇન્દ્રિય મુજબ ઉત્ક્રાંતિ છે, એક કોષ મુજબ છે. વૈજ્ઞાનિકો જે કોષ માને છે અલગ છે. જેમ કે અમીબાને એક કોષીય માને છે અને પેલો જીવ માને છે. એ એવું કહેવાય છે કે પીપળાના પાન જેવા આકારમાં એ ક્યાંક કોઈક લોકેશન ઉપર રહે છે, અમીબા. તમે સમજ્યા હશો, વાંચ્યું હશે કે વૈજ્ઞાનિકો જે એક કોષીય જીવ કે છે અમીબા છે, જે ફર્સ્ટ ઉત્ક્રાંતિનો પેલો છે. આપણે પણ જોઈએ તો કૃષ્ણનું તમે સ્તોત્ર વાંચશો કે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એ કેમ એવું તો થાય નહીં. વટસ્ય પત્રસ્ય, એ કોઈ દિવસ વડલાના પાંદડામાં કેવી રીતે સૂવે? વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. તો એવું તો ક્યાંય ચિત્ર જ નથી કે એ અલગ વાત કરે છે કે કેવું એ બાલ સ્વરૂપ જીવનું છે. ત્યાં બાલ મુકુંદ એટલે કોઈ એક કૃષ્ણની વાત નથી, એ બાલ જીવની વાત છે કે પેલું બાલ એ સ્વરૂપ કેવું છે? તો કે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, એટલે એવું અમીબાનું એવું સ્વરૂપ છે પેલું. પછી આપણે જોઈએ કે ઉત્ક્રાંતિ પ્રમાણે જલચર જીવો પેલાના છે. તો આપણે ત્યાં એવું કહેવાય કે પેલો મત્સ્ય અવતાર થયો, ખાલી પાણીના જીવોમાં આવ્યો. પછી તો કે જલમાં રહેતા એને પૃથ્વીમાં રહેવા વાળું શરીર, બેયને વાતાવરણને
સહન કરી શકે, સંતુલન રાખી શકે એવું શરીર મળ્યું એટલે જલસ્થલીય થયું, એટલે એને કહેવાય છે કુર્મ. પછી ખાલી સ્થલીય થયું તો એ છે વરાહ. એવી રીતે 8-9 સુધી આવ્યું. એ એક પ્રકારની ઉત્ક્રાંતિ બતાવેલી છે કે અહીંયાથી ડેવલપ થતો આવ્યો. એ પેલું છે ઇવોલ્યુશન. આ રીતે એ ઉત્ક્રાંત થતો આવ્યો. હવે આ ઉત્ક્રાંતિમાં શું નથી? તો કે કર્મ નથી અને શું નથી? ઋણાનુબંધન નથી. શું નથી? કર્મ નથી. કેમ? તો કે કર્મ યોની નથી. કૂતરું છે કા બિલાડી લો, બિલાડી 100 ઉંદરને મારે અથવા પૂર્વ અહિંસાનું વ્રત લઈ લે, એક પણ ઉંદરને ન મારે. આ બે સ્થિતિમાં બિલાડીનો આગલો જન્મ જે થવાનો હોય એ જ થાય. કેમ કે ઇવોલ્યુશન ને એમાં બિલાડીને કોઈ વસ્તુ કર્મ નથી, એવું એને એ સમજ નથી, એવું સ્ટ્રક્ચર નથી, કર્મ નથી. ત્યાં કોઈ પણ જીવમાં કર્મ નથી. ઉંદર, બિલાડી, કૂતરા બધા બરાબર. એને એવું નથી. કેમ? તો કે એને એવી સ્વયં સમજ નથી, એ સ્ટ્રક્ચર એનું નથી. એને કર્મ નથી. એ ઇવોલ્યુશન જ થાય. એને એ જે જગ્યાએ છે એનો જ લો લાગુ પડે. જેમ કે આપણે ભારતમાં રહીએ, આ જગ્યાએ કોઈક આપણે ગુનો કરીએ તો આપણને ઇન્ડિયન જે પિનલ કોડ છે એ જ લાગુ પડે. કેમ કે આપણે ભારતમાં છીએ તો બધા જ લો આપણને ભારતના લાગુ પડે. એ પછી પોલિસી ગમે તે રાખે પણ એ ભારત સરકારથી વિરોધીની ન હોવી જોઈએ ને. કેટલાક લોકો કે અમારી રિફંડ પોલિસી નથી, અમારી કંપનીની આવી પોલિસી નથી. તો એ પોલિસી ભારત સરકારથી અપ જઈને ન કરી શકે. કોઈ એવું કે ભાઈ મેં પૈસા મેં ધિરાણ કરું છું, કોઈ ન આપે તો હું ગોળી મારી દઈશ. એ મારી પોલિસી છે. એવી કંપની પોલિસી ન રાખી શકે. કેમ? તો કે ઇન્ડિયન પિનલ કોડ એનાથી ઉપર છે. કોઈ એવું કે ભાઈ હું એકવાર આ વસ્તુ કરું પછી આવું અમારી કંપની નહીં, પણ એવી ન હોવી જોઈએ કે ભારત સરકારની વિરોધની હોય, નકર ઓલી પોલિસી લાગુ પડે. આ એની ન ચાલે. એમ અહીંયા ઇવોલ્યુશનનો સિદ્ધાંત કોને લાગુ પડે? તો કે પશુ જીવ સૃષ્ટિ છે, પશુની, પક્ષીની, વનસ્પતિની, એ બધાને ઇવોલ્યુશન લાગુ પડે. એ બધાને કર્મ સ્વતંત્રતા નથી. ક્યાંય પણ એ લોકો સ્વતંત્ર નથી. જોવો તમે, એ સર્જન કરી શકે છે? નથી કરી શકતા. કંઈ જ નથી કરી શકતા. માત્ર એને જીવન ચલાવે એવી ભૂખ, અમુક જ સમયની ફિલિંગ. જોવો તમે, મેલ ફિમેલમાં પણ હંમેશાનું આકર્ષણ નથી. એનું મનુષ્યનું હંમેશાનું છે. એમાં માત્ર ઋતુકાલે જ છે. એ હંમેશાનું આકર્ષણ નથી, કેમ કે કુદરત આધારિત છે. તો અહીંયા શું છે કે ઇવોલ્યુશન છે. એ મરે પછી એનું નિશ્ચિત હોય કે આ જન્મ થાય, એ મરે પછી એનો આગલો જન્મ થાય, એ મરે પછી એનો આગલો જન્મ થાય. સપોઝ ઉંદર મળે તો માનો કે બિલાડી થવાનો હોય, બિલાડી થાય. બિલાડી મળે તો કૂતરો થાય, કૂતરો થાય. કૂતરો મળે તો વાઘ થાય, તો વાઘ જ થાય. એ ઇવોલ્વ થાય. કેમ કે ત્યાં કર્મ સિદ્ધાંત નથી. કર્મ કરવાનો કોઈ સ્કોપ જ નથી. બીજું, ઋણાનુબંધન નથી. પશુ એવું આકર્ષણ નથી કરી શકતું કેમ કે એની કોઈ સાયકોલોજી, મન નથી એની પાસે. એવું મન નથી કે જે આકર્ષણ માટે ઉપયોગી છે, ફિલિંગ લોંગ ટર્મ માટે સાચવે છે, એવું નથી. એટલે જોજો તમે કે ગાયને તમે વેચો ક્યારેક, પોતાના ઘરની ગાય ખેડૂતો વેચી દે, કોઈને દુકાળ પડે, બીજી કોઈ પરિસ્થિતિ થાય, ગૌશાળા વાળા વેચીને, ત્યારે એને એટલો લગાવ હોય કે એ જાય નહીં. એને જવા માટે કેટલી કોશિશ કરવી પડે, 2, 5, 10 લોકો એને બાંધે ને ભરે ને એવું બધું થાય. પછી એકવાર એ ત્યાં ગઈ અને 2-3 મહિના થઈ ગયા પછી પૂરું થઈ ગયું. પછી તમને ભાગ્યે જ ઓળખે. પછી તમને ઓળખે ને કેમ કે પૂરું થઈ ગયું. ત્યાં એ વર્તમાનમાં માને કે પૂરું, ક્લોઝ. પછીનો લેટર આવે એનો, કે એનો યાદ કરે, રવે, એ બધું આપણા ભાગમાં છે. એમ કે તો જ આપણે પાછો વિરોધ એટલો જ ઊભો કરી છે. પરદેશમાં જો એ સારું છે, એ બહુ આટલા અટેચ નથી થતા. એટલે ડિટેચમાં જોવો છૂટાછેડા થઈ જાય તો પાછા મળે, પાર્ટીમાં બોલાવે કે અમે એક્સ વાઇફ, તો એ આવે ખરા, વાંધો નહીં કે. અને આપણે તો કેટલું બધું થાય, ફેમિલી કોર્ટ વાળા રજા, કેટલું તકલીફ થાય
કેટલું બધું જમેલો ઊભો કરે, કેટલા લોકોને વચ્ચે કરે, કેટલું બધું થાય. કેમ? તો કે અટેચમેન્ટ એનું એટલું બધું છે. તો ડિટેચ કઠિન છે. કોને અટેચ નથી, ડિટેચ નથી, ઈઝી છે બે. આ બે ઈઝી છે. પશુને પણ એવું જોવો તમે, ગાય છે એની ફિલિંગ કેટલી છે વાછડા ઉપર. એ જન્મ થયો હોય ત્યારે કેટલું ચાટે ખબર છે એને. પુત્રો નો આવે રાત આખી જાગે. મનુષ્યની સ્ત્રી એવું જાગી ન શકે, એવું કરી એટલી ભાગ્ય જ દરકાર કરી શકે, પણ એટલું ચાટે એને એમને બેસવાનો, એટલી કાળજી રાખે, આટલું કરે એના માટે, એટલું વાત્સલ્ય હોય. સિંહ આવે એવું કહેવાય કે એને શિકાર કરવા આવે તો એનો શિકાર ન કરવા દે, પોતે એની સામે લડી, અને એ સમય એની પાસે શક્તિ એવી આવે કે ભગાડી પડે. આટલી ફિલિંગ એની છે. પણ ક્યાં સુધી? તો કે વાછડું 3 વર્ષનું થાય ત્યાં સુધી. પછી માનો કે એ પુખ્ત થઈ ગયું, મેચ્યોર થઈ ગયું, એની ઘરે વાછડી આવી તો આ કેક કાપે એની, કે આ પાર્ટી કરે, એ ઓળખતી ન હોય કે અમારો દીકરો છે. અને આપણે દીકરાનું થાય એના કરતા દીકરાનો દીકરો આવે તો વધારે પેંડ આવે છે, કંકોત્રીઓ છે, કેટલું બધું થાય. કેમ? હવે એનો એન્ડ આપણે વધતું જાય. એની ઘરે આવે તો કે ભગવાન હવે 5મી પેઢી જોઈને જવું, કે આપણી આસક્તિ વધતી. એટલે આપણને ગીતાની જરૂર પડે, ભાગવતની પડે, આપણે બધી જ વસ્તુની જરૂર. આપણે એને કાંઈ જ નહીં. લોકો એવું કહે છે કે ગૌશાળામાં ગાયો પાસે ગીતાનો પાઠ બેડ. મેં કીધું પેલા મનુષ્યોનો બેહાડો, એને જરૂર નથી. ગાયોને કઈ જરૂર નથી ગીતા વાંચવાની. એ 3 વર્ષમાં એ સહજ જ ડિટેચ થાય છે બધા. 5 વર્ષ 7 વર્ષ થાય મનુષ્યોથી ડિટેચ થાય છે. એને કોઈ જરૂર નથી, સહજ ડિટેચમેન્ટ છે. આપણને બધી જરૂર પડે છે અહીંયા ડિટેચ થતા, તોય નથી થઈ શકતો. તો મર્યા પછી ડિટેચ કરવા માટે ભાગવત બેસાડો, કે જીવતા તો ન થયા પણ મર્યા પછી હવે થાય. તો શું છે કે એનું સરળ ડિટેચમેન્ટ છે. એટલે પશુને ઋણાનું બંધન નથી. હવે એ કોને છે? તો કે મનુષ્યોને છે. કેમ કે મનુષ્યનું મન આકર્ષણ ઊભું કરે છે, વસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઊભું કરે છે, અને વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ. આ બંને વસ્તુ કરે છે. એ આકર્ષણ એના બદલતા રહે છે, પણ એ ઊભું કરે છે. પશુ એવું નથી કરી શકતું, આ કરે છે. એટલે પશુમાં ઇવોલ્યુશન તો છે, ઉત્ક્રાંત થઈ શકે છે, ઉત્ક્રાંતિ મુજબ એ આગળ વધે, પણ એને કર્મ નથી અને એને ઋણાનું બંધન નથી. કેમ કે ત્યાં જ પૂરું કરી દે છે. એને લોંગ ટર્મ માટે ફિલિંગની સ્મૃતિ નથી. એવું મન નથી કે સ્મૃતિ રાખી શકે. મનુષ્યને 2 વરદાન છે, કે એક એ કર્મનું સ્વતંત્રતા છે. એટલે ત્યાં સુધી ઇવોલ્વ છે, ઇવોલ્યુશન થઈને મનુષ્ય થઈ ગયો એકવાર એ મનુષ્ય થઈ ગયો પછી તો કે પછી મનુષ્ય યોનિમાં આવ્યો પછી તો કે એનો દેશ ફરી ગયો. પશુ હતો, પક્ષી હતો, હવે શું થઈ ગયો? મનુષ્ય આવતા જ એને 2 સિદ્ધાંત લાગુ પડી ગયા, એક કર્મનું અને એક ઋણાનું બંધનનું. ઇવોલ્યુશન ત્યાં પૂરું થઈ ગયું. એટલે જેવી રીતે એક દેશની સરહદ પૂરી થાય તો એના નિયમ પૂરા થઈ જાય, બીજા દેશની સરહદ ચાલુ થાય તો એના નિયમ લાગુ પડી જાય. એવી રીતે અહીંયા એક સરહદ પૂરી થઈ પશુ યોનિની, એ પૂરું થઈ ગયું એટલે એનું ઇવોલ્યુશન પૂરું થઈ ગયું. હવે 2 સિદ્ધાંત લાગુ પડી ગયા. ક્યાં? કર્મ ન્યાયના અને ઋણાનું બંધનના. હવે એનો જન્મ થાય એ આ 2 થી થાય. જેવા કર્મો કરે એ પ્રમાણેનું એને શરીર મળે, જેવા કર્મો કરે એવી પ્રમાણેનું એનું શરીર મળે, અને જેવું ઋણાનું બંધન રાખે એ પ્રમાણે એના સાથીઓ મળે. આ કરન્સી છે, શરીર છે. એ સૌથી પહેલી કરન્સી શું? તો કે બોડી, શરીર. એટલે આપણે પણ કહીએ પેલું સુખ તે જાતે, કેમ કે શરીરથી શરૂ થાય બધી જ વસ્તુ. તો પહેલી કરન્સી શરીર. નંબર 2 ઉપર સાથીઓ, એટલે કે ઋણાનું બંધનમાં આપણા આસપાસમાં આવવા વાળા. તો ઋણાનું બંધન સાથીઓ નક્કી કરે, આપણા આસપાસના. કર્મ છે એ આપણું શરીર નક્કી કરે. હવે એવું કર્મ ન હોય કે જે મનુષ્યને અનુકૂળ, તો એને મનુષ્ય જન્મ ન મળે. તો એને શાપ નથી આપતા કોઈ પરમાત્મા કે એને મનુષ્ય જન્મ, સિસ્ટમથી જ ન મળે. જેવી રીતે કોઈ તમારી કંપની હોય અને કોઈ વ્યક્તિ ગેરહાજર રહે, એ બાયોમેટ્રિક એની ન થાય,
બરાબર, તો શું થાય? ગેરહાજરી પુરાઈ જાય. ગેરહાજરી પુરાઈ જાય તો કઈ પેલો ડાયરેક્ટર અમેરિકા બેઠો બેઠો પગાર નો કાપે કે ભાઈ કાપી નાખવાનો આ નથી આવ્યો. એ સિસ્ટમ થી જ મશીન જ એનું કરી દે, એકાઉન્ટન્ટ એનું સેલેરી માંથી કટ કરીને ચેક આપી દે. આ સિસ્ટમ થી જ થાય. તો આવી જ રીતે કુદરતની સિસ્ટમ થી જ એ થતું રહે. જેવી રીતે વ્યક્તિ પુણ્ય કરતો જાય એવી રીતે એને ફળ આપતું જાય, એવી રીતે એનો ઉચ્ચ જન્મ થતો જાય. જેવું આકર્ષણ હોય એવા લોકો એને છે. એટલે આપણે ત્યાં સત્સંગતિનું કીધું. શું કામ? કે ઉત્તમ લોકો સાથે આપણું આકર્ષણ રહે તો એવા લોકો આપણા કોન્ટેક્ટમાં આવે. એવા લોકો કોન્ટેક્ટમાં આવે તો ન જાણતા ઘણો બધો આપણને લાભ થાય. તો આ બે વસ્તુ થઈ. એટલે અહીંયા બે ન્યાય કીધા. મનુષ્ય આવ્યા પછી મનુષ્ય માનો કે એવું કર્મ નથી ને મરી ગયો ને એ ઉંદર થયો. તો હવે એની યાત્રા હવે ઇવોલ્યુશન પ્રમાણે શરૂ થાય. હવે ઉંદર થી પાછો બિલાડી થાય. એવા હજારો જન્મારા કરે ત્યાર પાછો મનુષ્ય થઈ શકે. એ કેટલો બેગ જાય છે ત્યાંથી જ એની ગણિત શરૂઆત થાય. બહુ બેગ વયો જાય તો ત્યાંથી સ્ટાર્ટ કરે. વચ્ચે આવી જાય તો ત્યાંથી સ્ટાર્ટ કરે. પછી એને કોઈ કર્મ નહીં. કર્મની વ્યવસ્થા એકમાત્ર મનુષ્ય જીવન, એટલે જ એને કર્મભૂમિ કહેવાય. તો અહીંયા કહે છે કે આ બ્રહ્મ ભુવનાત લોકાહા, 14 ના લોકોના જેટલા પણ જીવો એ બધા જ કેવા? તો કે 2 ન્યાયથી પુનરાવર્તી, 3 ન્યાયથી. એક ઇવોલ્યુશનથી, ઉત્ક્રાંતિવાદથી, બીજું તો કે કર્મ ન્યાય અને ઋણાનુબંધનથી. આ બધા જ કેવા છે? પુનરાવર્તી છે. બધા જ આવવાવાળા અને અહીંથી જવાવાળા છે. આ એક વ્યવસ્થા છે. આખી આવી જ રીતે બધા ચાલે. અહીંયા આવો જન્મ થઈ જાય, અહીંયાથી આગળ એની યાત્રા થઈ જાય. તો હવે શું પ્રાપ્તવ્ય? શું કે તો એવું કે છે કે મામુ પેત્યતુ કૌંતેય પુનર્જન્મને પેત્યતિ. આ એક આખું ચક્ર છે. એમાંથી બહાર નીકળવું હોય તો શું કરવાનું? તો કે સેલ્ફને સમજવાની કોશિશ કરવી. મામુ પેત્ય એટલે કે તત્વજ્ઞાનનો ઉપાશ્રય કરીને, મને સમજીને, મમે એટલે બ્રહ્મને, જ્ઞાનને, તત્વજ્ઞાનને સમજીને પુનર્જન્મ ન વિદ્યતે એટલે એવી અવસ્થા આવે કે જે મુક્તિની છે. ત્યાંથી પછી જન્મ નથી. એટલે ત્યાં સુધી શરીર લેવું પડે. એ ડિપેન્ડન્સી છે. પણ હવે એક અવસ્થા એવી આવે કે એને જરૂર નથી, કેમ કે એ લેવાની જે વસ્તુ છે કર્મ એ નથી. એ ડેવલપ થાય એટલે એ ઋણાનુબંધન છોડે, એ છોડે. એવી રીતે કર્મ છોડે. બેયની પ્રક્રિયા અલગ અલગ છે. એક અને બીજી. એક ઋણાનુબંધનમાં ભગવદ્ ગીતા અનાસક્તિ કહે છે. અનાસક્તિના અભ્યાસથી શું છૂટે? તો કે ઋણાનુબંધન છૂટે. બીજું તો કે નિરપેક્ષ કર્મથી શું છૂટે? તો કે નિરપેક્ષ કર્મથી કર્મ ન્યાય છૂટે. એટલે આ બે વસ્તુ મુખ્ય. નિરપેક્ષ કર્મ કરો તો કર્મ ન્યાયની રીતે તમે ડેવલપ થતા જાઓ. તમે ઉત્તમ વસ્તુ એક કર્મને ઉત્તમ કરતા જાઓ. કેમ કે કર્મ હંમેશા શેનાથી ઉત્તમ થાય છે? તો કે ઇમોશનથી, તમારી સમજથી ઉત્તમ થાય છે. ઓબ્જેક્ટિવ કર્મ નથી. આ લોકો સમાજ આખો માને છે. ગીતા એમ કહે છે કે સબ્જેક્ટિવ કર્મ છે. સમાજમાં તમે જુઓ તો ઓબ્જેક્ટિવ કર્મ મનાય. તમે એમ કહો કે હું 100 ભિખારીને જમાડું છું, તો 50 લોકો એમ કે ખૂબ સારું કામ, કઈ કામ હોય તો કહેજો. પણ તમે એક ગીતાનો જ પાઠ કરતા હોય ડેઈલી ન સમજીને, બરાબર છે, તો તમને કોઈ પૂછે જ નહીં. કેમ કે એને થાય કે આ કર્મ શું કરે છે? કઈ કરતો જ નથી. કેમ કે એ સબ્જેક્ટિવ કર્મ છે. એની ખબર નથી એક કરે છે એટલે ઘણું બધું એની ઇફેક્ટ પડે છે. કેમ કે એ સૂક્ષ્મ છે. મજૂરી કરી દેખાય, પણ સાયન્ટિસ્ટ લેબમાં બેઠો હોય તો લોકોને એમ થાય કે તો નવરો છે. એના ગામવાળા બધા એવું જ કહેતા હતા. જેટલા પણ સાયન્ટિસ્ટો થયા એને એના ગામવાળા ઓળખી નહોતા. ગામવાળા નહીં, આખા ભારતવાળાને ઓળખી છે કે એમ કે નવરો બેઠો જ આખો દિવસ. પણ એને નથી ખબર એનાથી લાખો ઇન્ડસ્ટ્રી ચાલવાની છે. એક જ લેમ્પ શોધે, એક જ ઇલેક્ટ્રિસિટી શોધે, એટલે એક વ્યક્તિ તો એક કંપની કરે, ઓની ઉપર તો લાખો કંપની આવે. અને 1-2 વર્ષ નહીં, હજારો વર્ષ સુધી હાલે. એક જ ઇન્વેન્શન માત્ર, ભૌતિક ક્ષેત્રનું એક ઇન્વેન્શન, લાઈટ, લેમ્પ કે કોઈ પણ એક. કેટલા વર્ષો સુધી એક કંપની ચલાવે, લાખો. એના પછીના ઇન્વેન્શન ઉપર ઇન્વેન્શન કેટલા વર્ષો ચાલે, એક જ કરે. પણ એ બેઠો હોય ત્યારે કોઈને ખબર ન હોય કે એ શું કરે છે.
એવી જ રીતે જ્ઞાનનું એવું છે કે વ્યક્તિ સબ્જેક્ટિવ મોડમાં આવે, જ્યારે આત્મનિરીક્ષણમાં આવે, જ્યારે જ્ઞાન પથ ઉપર આવે ત્યારે એ સાચો રસ્તે આવે. ત્યાં સુધી એ ઓબ્જેક્ટિવ, ત્યાં સુધી એના કર્મો બધા ઓબ્જેક્ટ આવે. આ કર્યું, આ કર્યું, બધું એ હોય, કેમ કે બતાવી શકાય, બધું ટ્રેસેબલ હોય બધું. અહીંયા એ એવું ન હોય. અહીંયા તો શું હોય કે એ વ્યક્તિ પોતે જ જાણતો હોય, અને વ્યક્તિના સ્તર સુધી ગયેલો બીજો જાણતો, કે એ ત્યાં પહોંચવાની કોશિશ કરવા વાળો જાણતો, બીજાનો જાણી શકે. એટલે અહીંયા શું કીધું કે મામુપેત્ય, એટલે કે યદી આ સાધના પથ ઉપર આગળ વધે છે તો એ આમાંથી બહાર આવે છે. એ એકદમ બહાર નથી આવતો, ધીમે ધીમે બહાર આવે છે. એકદમ બહાર નથી આવતો, પણ એ ધીમે ધીમે, પણ એ જાય છે ઉપર. જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી એ ઉપર 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 બહારની સાઈડ જાય છે, અર્થાત આદર્શ સ્થિતિમાં જાય છે. પેલો પાછળની સાઈડ જાય છે. એટલે અહીંયા આ શ્લોકમાં એવું કીધું કે આ બ્રહ્મ ભુવનાન લોકાહા, આ બ્રહ્મથી 14 લોકના જેટલા પણ જીવો છે એ બધા જ પુનર્જન્મ લેવા વાળા છે. એટલે કે એ મરીને કોઈ મારી પાસે નહીં, કોઈ બીજે નહીં, કોઈ ત્રીજે નહીં, એ તરત પુનરાવર્તી છે. એ એકથી બીજી જગ્યાએ, બીજીથી ત્રીજી જગ્યાએ, ત્રીજી ચોથી જગ્યાએ જવા વાળા છે. એટલે એને કહેવાય છે પુનરાવર્તી. બરાબર. પણ જો એ તત્વજ્ઞાન નો આશ્રય લે અથવા એ મામુપેત્ય એટલે ઉપાસના માર્ગમાં આગળ વધે તો એ પુનર્જન્મ ન વિદ્યતે. એટલે એ બહુ મોટી વાત કરે છે કે એ પુનર્જન્મ એટલે પુનરાવર્તી થતો નથી, એ મુક્ત થાય છે. તો હવે આ વાત કરીએ અને દેશને લઈને, આ 14 ભુવનની, એમના રહેલા જીવોની, એમાં જીવોમાં પુનરાવર્તન કરવા વાળા સિદ્ધાંતોની. કેમ કે કોઈ પણ વસ્તુ છે કે કોઈ એક પોલીસ છે એ ચોરને જેલમાં લઈ જાય તો એ પોલીસ ચોરને જેલમાં નથી લઈ જતા, ઇન્ડિયાનો લો લઈ જાય છે. એ જજ આદેશ કરે છે કે ભાઈ આને આટલા દિવસની કસ્ટડી. તો પેલો વ્યક્તિ તો નિમિત્ત છે, માત્ર લઈ જવા વાળો તો નિમિત્ત છે, એને આની યારે કઈ ઓળખાણ પણ નથી. પણ એ શું કામ લઈ જાય છે? તો કે ઓર્ડરથી લઈ જાય છે. એ બધા જ ઓર્ડર છે. સામાન્ય વ્યક્તિનો તેમ થાય કે પોલીસ ચોરને લઈ જાય, બોદલે પણ એવું. પણ પોલીસ ને ચોરને કોઈ જ જાતનો સંબંધ નથી. કેટલાક અંશમાં પોલીસ ચોર છે તો એને કઈ સંબંધ નથી, પણ એ લો એ કીધું છે, એનો ઓર્ડર છે, લો એન્ડ ઓર્ડર. એમ જગતના બધા જ સુખ દુઃખો, પરિસ્થિતિઓ લો એન્ડ ઓર્ડર છે. એ ક્યાંકથી નિર્મિત થાય છે, અહીંયા ઘટિત થાય છે, ક્યાંકથી નિર્મિત થાય છે, અહીંયા ઘટિત થાય છે. એ એવું લાગે છે કે આ વસ્તુ આમ થઈ, આજે આમ, પણ એ ક્યાંક ઘટિત થઈ, એ ક્યાંક નિર્મિત થઈ ગયું, હવે ઘટિત થઈ. તો આ વસ્તુ ચાલ્યા જ રાખે છે, ચાલ્યા જ. તો કે કેટલા કાળ સુધી ચાલે છે એમના માટે દેશની મહત્તા બતાવી. હજી તો આ માત્ર અહીંયા ખાલી નામ નિર્દેશ કર્યો છે. ભગવદ્ ગીતામાં બીજા દર્શનોમાં ખૂબ આનું વિસ્તારથી વર્ણન છે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણા કાનમાં એવા શબ્દો નથી પડતા. કેમ? તો કે આપણે ત્યાં પેલા ગુરુકુલો હતા, એને સંત કહેવાતા હતા, ઋષિઓ કહેવાતા હતા, ગુરુ એને કહેવાતા હતા. અત્યારે ગુરુ કોને કહેવાય? કે જે આશ્રમ બાંધે, ભિખારીને જમાડે, બીજું કાંઈ ન કરે, બસ ખાલી જે આવવા વાળાને ચા પાણી પાય, એટલી જ વસ્તુ. ગુરુ અને જ્ઞાનના છૂટાછેડા થયા ત્યારથી સંપૂર્ણ મનુષ્ય જાતિને જ્ઞાન મળતું નથી. કૃષ્ણ ખુદ મહાન હોવા છતાં, ખુદ પૂર્ણ હોવા છતાં પણ એ કેવા ગુરુ પાસે ગયા છે? એ ગુરુ કોઈ એવા નથી કે અવાઉર વટે માર્ગુન જમાડતા હોય, ભિખારીઓને પેલું કરતા હોય. એ શું કરે છે? એ જ્ઞાન આપે છે, એ તત્વજ્ઞાનની ઉપાસના કરે છે. એટલે એ ત્યાં ગયા છે, એ ત્યાં જઈને નમે છે. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એ ત્યાં જ્ઞાન લેવા જાય છે, બતાવે છે કે પ્રમોટ કોને કરાય, એ બતાવે છે કે જીવનમાં કિંમત કોને અપાય. મનુષ્ય જીવનમાં, ખાસ કરીને ભારતમાં જ્યારે આ લુપ્ત થતું ગયું ત્યારથી આપણી ઉલઝન કર્મ ન્યાયમાં વધતી ગઈ. ત્યારે આપણે કર્મ ઓબ્જેક્ટને માનવા માંડ્યા. આપણે નહીં, મહા સંતો બધા, અમે તો દુઃખની વાત છે, મને ઘણા લોકો સંતો પાસે લઈ જાય એટલે મને એમ હતું કે કંઈક તત્વજ્ઞાનની વાત કરશે, સંન્યાસની. હું કીધું એની પાસે શું જવાનું? તો કે હાલો ને કંઈક વાત થશે.
એટલે વાત થાય પણ એ મારી યાર ન થાય, એની યારે થાય. ક્યાં જમીન વધારે મોંઘી છે, ક્યાં કટકો ખાલી છે, રોડ ટચ ક્યાં ખાલી છે. હવે જે સમાજના સંન્યાસીની આ સ્થિતિ છે એને પંચકોશ ખબર નથી, એને ઓલો ભક્ત સમજાવે છે કે આ દીકડી નો લેવાય, નુકસાન કરે. કેમ? સારું. હવે એને શરીરના સ્તરની ખબર નથી, તો મન ને બુદ્ધિ ને આત્માની તો બહુ દૂરની વાત છે. એને શરીરની જ ખબર નથી, એ પણ એને કોક કહે છે, તો એને શું કહ્યું? એ કયા પ્રકારનું સંતત્વ છે, કેવું છે એનું મૂર્છિત જીવન, કે એને પોતાના શરીરની સુદ્ધા ખબર નથી, તો એ મન બુદ્ધિ આત્માના સ્તરની તો આખી વાત જ જુદી રહી ગઈ. તો એમ કઈ સરળ રીતે કોઈ ભજન ગાઈ લઈએ કે કોઈ એક ભંડારો કરી દઈએ કે કોઈ ભજન, એટલા માત્રથી જો તમારી કંપની પણ ન ચાલે, એટલા માત્રથી વેપારી ન થાય. એમાં પણ તમારે બુદ્ધિ લગાવવી પડે, હિસાબ કિતાબ કરવો પડે. એટલા માત્રથી છોકરોય ન વરે, એના માટે પણ કંઈક સ્ટ્રેટેજી અપનાવવી પડે. તો અધ્યાત્મ અને ધર્મ છે ને, આપણી સ્ટ્રેટેજી વગર એમાં કાંઈ પણ મન આવે એવું કોઈ લોકો કરવું, મન થાય ત્યારે, મન થાય તેવું ગમે ત્યારે કરવું, એનું નામ ધર્મ. અહીંયા ગીતા કહે છે કે નહીં, અહીંયા તો પરફેક્ટ સાયન્સ છે. અહીંયા તમે સબ્જેક્ટિવ તમારો વિકાસ નહીં થાય તો હજારો વસ્તુ તમે કરતા રહ્યો, એનાથી કાંઈ જ ન થાય. શંકરાચાર્ય પણ એવું જ કહે છે, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતી જન્મ શતેન. આવું બધું કરતા રહ્યો, પણ જો તમને જ્ઞાન નથી, જો તમને ખબર જ નથી કે આત્મા સબ્જેક્ટ છે, જો તમને ખબર નથી કે મન આવું કામ કરે છે, તો તમે હજારો વર્ષ સુધી આવું બધું કરતા રહ્યો, એનાથી કાંઈ ન થાય. તમે લિફ્ટમાં બેસો અને 1000 માળા કરી દો, બરાબર, અને બધાય ભગવાનને યાદ કરી દો, દરવાજો ખુલ્લો રાખી દો, લિફ્ટ ઉપર જાય, ગમે એટલી ચાપુ દબાવો, નો જાય. કેમ? તો કે સિસ્ટમ એવી છે કે જો બંધ થાય તો જ ઉપર જાય. એ પ્રોસેસ પૂરી કરવી જ પડે, તો પછી આગળ ઉપર જાય. આપણા જીવનની પણ લિફ્ટ ક્યારે ઉપર જાય? જ્યારે વિકારોનો દરવાજો બંધ થાય, જ્યારે આસક્તિનો દરવાજો ધીમે ધીમે બંધ થાય, અને પ્રોપર આપણે સ્વિચ લગાવીએ, નોલેજ પ્રોપર સ્વિચ આપણે દબાવીએ, એની પ્રોપર સ્વિચ દબાવીએ આત્માના વિકાસ ક્રમની, તો એ બરાબર ઉપર જાય. બાકી એના વગર ગમે તે, એના વગર ઉપર ન જાય. કેમ? તો કે સિસ્ટમ ફોલો કરવી પડે. એ ગીતા સમજાવે છે કે આ સિસ્ટમ સમજવા માટે જેમ એક દેશ જરૂરી છે, શું ભૂગોળ જરૂરી છે એટલા માટે, કેમ કે તો તમે પોતાનું ઓડિટ કરી શકો કે હું પણ ક્યારેક એવો જીવ હોઈશ. અત્યારે હું આ છું, પણ હું પૂર્વમાં કોઈ છું, અત્યારે હું અહીંયા પહોંચ્યો છું, હવે મારે ક્યાં પહોંચવાનું છે? આ એક દેશની વાત થઈ. હવે તો કે હવે પછીના શ્લોકમાં, આવતા શ્લોકમાં કાળની વાત કરે છે કે તો આ દેશ તો સમજાઈ ગયા, હવે કાળની રીતે કેવી રીતે છે, ક્યારથી જગત શરૂ થયું છે, ક્યારથી શરૂ છે, હમણાંથી થયું છે, ક્યારથી થયું છે? તો એ સમજાવે છે કે કાળ કેવડો છે, એ કેવી રીતે રાત્રિ દિવસ છે, એનો શું અર્થ છે, કે કાળ ક્યારથી આ બધું શરૂ છે, દેશ તો આટલા છે, પ્રદેશ આટલા છે, સમજા. હવે કાળની વાત હવે આવતા શ્લોકોથી હવે કન્ટિન્યુઅસ કાળની વાત ચાલશે કે ભાઈ કાળ કેવી રીતે કામ કરે છે.